જય શ્રી હરિ દોસ્તો, શું તમને ખબર છે કે પાપમોચની એકાદશીનું વ્રત રાખ્યા પછી જો પારણ યોગ્ય સમયે ન કરવામાં આવે તો વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી. અને 2026માં પાપમોચની એકાદશીનું પારણ કરવાનો સૌથી શુભ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પણ ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણીશું પાપમોચની એકાદશી વ્રત પારણનો સાચો સમય અને સંપૂર્ણ વિધિ. હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે કે પાપમોચની એકાદશી એ એવી એકાદશી છે જે મનુષ્યના પાપ દૂર કરવાની શક્તિ ધરાવે છે. જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે. વર્ષ 2026માં પાપમોચની એકાદશીનું પારણ 16 માર્ચે કરવામાં આવશે. સૌથી શુભ સમય છે સવારના 6:30 વાગ્યાથી 8:54 સુધી. જો કોઈ કારણસર આ સમય દરમિયાન પારણ ન કરી શકાય તો સવારના 9:30 પછી પર પારણ થઈ શકે છે. પરંતુ એક મહત્વપૂર્ણ નિયમ છે, દ્વાદશી તિથિ સમાપ્ત થાય તે પહેલાં પારણ કરવું અનિવાર્ય છે. આ દિવસે દ્વાદશી તિથિ સવારે 10:39 પર પૂર્ણ થઈ જાય છે, એટલે એ પહેલાં વ્રતનું પારણ કરવું જોઈએ. હવે જાણીએ કે વ્રત પારણ કરવાની સાચી વિધિ શું છે. સવારે વહેલા ઉઠીને દ્વાદશી તિથિ પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, પછી સ્વચ્છ અને પવિત્ર કપડાં પહેરવા. આ દિવસને ભગવાન વિષ્ણુજીને સમર્પિત માની ભક્તિભાવથી દિવસની શરૂઆત કરવી. ભગવાનની મૂર્તિ અથવા તસવીર સામે દીવો પ્રગટાવવો, પછી ભગવાનને ફૂલ, ચંદન, અગરબત્તી અને પ્રસાદ અર્પણ કરો. આ સમયે વિષ્ણુ મંત્ર અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ તુલસી ભગવાન વિષ્ણુજીને અતિ પ્રિય છે. ભગવાનને ભોગ લગાવીને તુલસીના પાનનો પ્રસાદ સ્વરૂપે સેવન કરીને વ્રતનું પારણ કરવામાં આવે છે. પારણ કરતા પહેલા કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, વસ્ત્ર, દાન, દક્ષિણા આપવું ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે દાન કરવાથી વ્રતનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. પારણ પછી સાત્વિક ભોજનથી વ્રત પૂર્ણ કરવું. આમાં ફળ, દૂધ, ફરાળી આહાર જેમ કે ફલાહાર લેવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજના સમયમાં આપણે મોબાઈલ, કામ, તણાવમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે મનની શાંતિ ગુમાવી દીધી છે. પાપમોચની એકાદશીનો આ વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ મનને શુદ્ધ કરવાની અને જીવનમાં સકારાત્મકતા લાવવાની તક છે. જ્યારે આપણે ભક્તિથી ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરીએ છીએ ત્યારે મનમાં શાંતિ, શક્તિ અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આથી મિત્રો, જો તમે પાપમોચની એકાદશીનું વ્રત રાખ્યું હોય તો 16 માર્ચના રોજ સવારે 6:30 વાગ્યાથી 8:54 વચ્ચે પારણ કરવું સૌથી શુભ માનવામાં આવે છે. અને યાદ રાખો, સવારે 10:39 પહેલાં પારણ કરવું જરૂરી છે. ભગવાન વિષ્ણુ તમારી પર કૃપા વરસાવે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી હરિ. ધન્યવાદ.